ખેડૂત મિત્રો, અત્યારે પાયામાં ઘણા બધા એવા ખાતરો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં ડીએપી છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે, 20-20-0-13 છે, 12-32-16 છે, 10-26-26 છે. એવા ઘણા બધા ખાતરો છે જેનો આપણે પાયામાં ઉપયોગ કરીએ છીએ. પણ એમાં ખાસ કરીને આપણે 20-20-0-13 ની વાત કરીએ તો એમાં આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને એની સાથે સાથે 13% આપણને સલ્ફર જોવા મળે છે. જ્યારે આપણે ડીએપી ની વાત કરીએ તો એમાં 18% નાઇટ્રોજન, 46% આપણને ફોસ્ફરસ જોવા મળે છે. પણ જ્યારે તમે 10-26-26 અથવા 12-32-16 ની વાત કરો તો એમાં આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય પોષક તત્વો છે એ આપણને જોવા મળે છે. તો એમાંથી એક આપણે આજે 10-26-26 આવે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. અને ખેડૂત મિત્રો, અત્યારે ઘણા બધા ખાતરો છે જેમાં પોષક તત્વોની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો પણ જોવા મળે છે. જેમાંની આપણે વાત કરીએ તો આ 10-26-26 જે ખાતર છે એ અત્યારે ઝીંક વાળું પણ આપણને જોવા મળે છે, બોરોન વાળું પણ જોવા મળે છે. જ્યારે આપણે 12-32-16 ની વાત કરીએ તો એ પણ આપણને સાદું અને એની સાથે સાથે ઝીંક વાળું જોવા મળે છે. જેમ અને કેલ્શિયમ નાઇટ્રેટ ની વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટમાં પણ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આપણને જોવા મળે છે. અને ખાસ કરીને પહેલા આપણે યુરિયા સાદું આવતું, અત્યારે નીમ કોટેડ યુરિયા આવે છે, સલ્ફર કોટેડ યુરિયા આવે છે. એવા બધા ખાતરો છે એમાં પોષક તત્વોની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો પણ આપણને જોવા મળે છે. એના પણ આપણને ઘણા બધા ફાયદા છે એ થતા હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઝીંક વાળું જે 10-26-26 ખાતર આવે છે એના વિશે, કે ભાઈ આ ખાતર નાખવાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થાય છે, આમાં ક્યાં ક્યાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં આવે છે અને આપણે પાયામાં આનો છે ડોઝ છે એ કેટલો રાખવો જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે 10-26-26 માં પોષક તત્વોની વાત કરીએ તો એમાં આપણને નાઇટ્રોજન 10%, ફોસ્ફરસ 26% અને પોટાશ છે એ 26% જોવા મળે છે. પણ આમાં આપણે ફોસ્ફરસ ની વાત કરીએ તો એમાં 26% માંથી 22.5% આપણને પાણી દ્રાવ્ય જોવા મળે છે. એટલે કે જ્યારે આપણે ખાતર નાખીએ તો એ આરામથી આપણે 22.5% જે ફોસ્ફરસ છે એ પાક લઈ શકે છે. બીજો હોય છે એ એસિડમાં દ્રાવ્ય હોય તો એ અમુક ગાળે જે આપણા સૂક્ષ્મ જીવો હોય એ એનું રૂપાંતરણ કરી એમાં ઓર્ગેનિક એસિડનું નિર્માણ કરતા હોય છે. જે ઓર્ગેનિક એસિડનું નિર્માણ થાય એ આ જે એસિડ દ્રાવ્ય જે ફોસ્ફરસ હોય એને દ્રાવ્ય કરીને પાકને આપતો હોય છે. અને આપણે 10% નાઇટ્રોજનની વાત કરીએ તો એમાં એમોનિકલ અને નાઇટ્રેટ બંને જે ફોર્મ હોય એમાં આપણને નાઇટ્રોજન જોવા મળે છે. એટલા માટે લાંબા સમય સુધી આપણો જે પાક હોય એ નાઇટ્રોજન લઈ શકે છે. અને 26% આપણે છેલ્લે આપણને પોટાશ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ એના પોષક તત્વોની વાત થઈ કે આમાં કયા કયા પોષક તત્વો આવે છે. અને ખાસ કરીને આમાં ઝીંક આપણને 0.4% થી લઈને 1% આજુબાજુ આપણને ઝીંકનું પ્રમાણ પણ જોવા મળે છે. એની આપણે ખેડૂત મિત્રો આગળ વાત કરીશું કે ભાઈ આમાં જે ઝીંક આવે છે એનાથી આપણને કયા કયા ફાયદા થાય છે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે આ ખાતરના ફાયદાની વાત કરીએ તો એક તો નાઇટ્રોજન છે. જ્યારે શરૂઆતની અવસ્થામાં પાકના વૃદ્ધિ વિકાસ માટે, લીલાશ માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે. અને ખાસ કરીને ફોસ્ફરસની વાત કરીએ તો શરૂઆતની અવસ્થામાં સારા મૂળના વિકાસ માટે આપણે ફોસ્ફરસની જરૂર છે એ પડતી હોય છે. અને ખાસ કરીને આપણે ફોસ્ફરસની વાત કરીએ તો એ અસ્થાયી છે, કે ભાઈ જ્યાં પડ્યો હોય ત્યાં જ પડ્યો રહે. એટલા માટે આપણે કોઈ પણ પાક હોય તો એમાં આપણા બીજની આજુબાજુ આપણે છે એ ફોસ્ફરસ આપવું જોઈએ તો એ પાક છે એ આરામથી લઈ શકે. અને ત્રીજું છે પોટાશ. ખેડૂત મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, પાણીને જાળવવા માટે અને બીજા ઘણા બધા એવા કાર્યો છે જેના માટે પોટાશની જરૂર પડતી હોય છે. તો પોટાશ પણ છે એ ખૂબ જ અગત્યનું છે. તો આમાં ખાતરમાં આપણને ત્રણેય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની સાથે સાથે
આપણને ઝીંક પણ છે એ જોવા મળતું હોય છે. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ભાઈ આ જે આપણે ઝીંક છે એના આપણને કયા કયા ફાયદા થાય છે. તો શરૂઆતની અવસ્થામાં જો પાકને ઝીંક મળી રહે તો એ છે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ સારી થઈ જતી હોય છે, અને શરૂઆતની અવસ્થામાં ઘણા બધા એવા ફૂગજન્ય રોગો છે એનાથી પાકને છે એ બચાવી રાખે છે. બીજી વસ્તુ એ કે આગળ જતા ઘણા બધા એવા વાતાવરણની જે આડઅસર હોય, વધારે પાણી હોય, વધારે ઠંડી હોય, વધારે તડકો હોય, તો એનાથી પણ આ ઝીંક આપણા પાકમાં જો પૂરતા પ્રમાણમાં હોય તો એને બચાવીને રાખે છે. તો આ છે ઝીંકના ફાયદા છે. એટલા માટે અત્યારે ઘણા બધા ખાતર છે જેની સાથે આપણને સલ્ફર સાથે પણ ઝીંક જોવા મળે છે, અને બીજા ઘણા બધા જે ખાતરો છે એની સાથે પણ આપણને ઝીંક કોટેડ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ કે ખેડૂત મિત્રો આ પાયામાં આપણે કેટલું આપવું જોઈએ. તો આપણે પાયામાં 50 કિલોથી લઈને 150 કિલો સુધી આપણે પ્રતિ એકર દીઠ આપણે પાયામાં આપી શકીએ છીએ. જો ટૂંકા ગાળાનો પાક હોય, શાકભાજી પાક હોય, તો એમાં આપણે છે 50 કિલોથી લઈને 80 કિલો સુધી પાયામાં આપવું જોઈએ. અને જો કોઈ લાંબા ગાળાનો પાક હોય, કપાસ હોય, શેરડી હોય, તમાકુ છે, પછી મરચી જેવા જે પાકો છે, તો એમાં આપણે થોડુંક પાયામાં એનું પ્રમાણ છે એ વધારે રાખવું જોઈએ. અને ખાસ કરીને જે સરકારની ભલામણ હોય, કૃષિ યુનિવર્સિટીની ભલામણ હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની, એ પ્રમાણે આપણે આવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. આમાં એક ફાયદો એ થાય કે ભાઈ આમાં આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે એ ત્રણેય આપણને એક જ ખાતરમાં મળી જતું હોય છે. પણ એની સાથે સાથે આવા ખાતરો આપણે વધારે પ્રમાણમાં છે એ નાખવા પડતા હોય છે. જેમ કે આપણે ડીએપી ની વાત કરીએ તો એમાં 46% આપણને ફોસ્ફરસ જોવા મળે છે, જ્યારે આપણને આમાં 26% જ ખાલી ફોસ્ફરસ છે એ જોવા મળે છે. એટલા માટે જો ડીએપી આપણે 50 કિલો નાખતા હોઈએ ફોસ્ફરસ માટે, તો આપણે આ 10-26-26 જે ખાતર છે એ આપણે 100 કિલો છે એ નાખવું પડે. અને બીજો ફાયદો એ છે કે ભાઈ ડીએપી માં આપણે પોટાશ છે એ અલગથી નાખવું જોઈએ. કે ભાઈ જેમ કે આપણે મ્યુરેટ ઓફ પોટાશ 0060 નાખતા હોય તો એ પાછી પોટાશ આમાં અલગથી નાખવાની જરૂર પડતી નથી. તો આ એના ખેડૂત મિત્રો ફાયદા છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.